હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી રહી છું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિના સ્વ અધ્યયન પોથીની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ તમામ પ્રશ્નોના ઉત્તરોની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણે આ સ્વાધ્યાયન પોથીનો પહેલો પ્રશ્ન છે. નીચે આપેલ દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તેમાં પહેલું છે, જો તમે ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારા ડાબા હાથ બાજુ કઈ દિશા આવશે? તો એ થશે ઓપ્શન સી, ઉત્તર દિશા. જો તમે પર્વતો, મહાસાગરો અને નદીઓની માહિતી આપતા નકશાનું અવલોકન કરી રહ્યા છો તો તે કયો નકશો હશે? તો એ થશે ઓપ્શન સી, ભૌતિક નકશો. ભારતના એક નકશામાં પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોમીટર છે. જો નકશામાં બે શહેર વચ્ચેનું અંતર 47 સેન્ટીમીટર છે તો આ બંને શહેરો વચ્ચે વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર હશે? તો એ થશે ઓપ્શન એ 940 કિલોમીટર. કારણ કે અહીંયા આપણને આપ્યું છે કે 1 સેમી બરાબર 20 કિલોમીટર, તો 47 સેન્ટીમીટર બરાબર 47 ગુણ્યા 20 એટલે થશે 940. એના પછીનો ચોથો પ્રશ્ન છે, જો તમે નકશો બનાવી રહ્યા છો તો તેમાં ચર્ચ દર્શાવવા કઈ રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરશો? તો એ થશે ઓપ્શન બી. એના પછીનો પાંચમો પ્રશ્ન છે, ધારો કે ગ્લોબના આધારે તમે 180 ઇંચ રેખાંશ પર છો તો તે કયા નામે ઓળખાય છે? તો એ થશે ઓપ્શન ડી, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. નકશા બાબતે કયું વિધાન સાચું નથી? તો એ થશે ઓપ્શન સી, કે નકશામાં તમે સપાટીને બાજુથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે, કારણ કે નકશામાં સપાટીને ઉપરથી જોવામાં આવે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, કલ્પના કરો કે તમે પ્રથમ વખત કોઈ શહેરની મુલાકાત લઈ રહ્યા છો તો તે શહેરમાં તમે જે સ્થળની મુલાકાત લેવા માંગો છો તે તમે કેવી રીતે શોધી શકશો? તો એ થશે ઓપ્શન સી, ઉપરોક્ત બંને, જેમાં પહેલું છે કે સ્થાનિક વ્યક્તિને પૂછી શકો છો અને તે શહેરનો નકશો પણ જોઈ શકો છો. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, નીચેનામાંથી મધ્યવર્તી દિશાનું નામ કયું સાચું છે? તો એ થશે ઓપ્શન એ, દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય. કલ્પના કરો કે તમે ભૂમધ્ય રેખા ઉપર ઊભા છો અને ઉત્તર ધ્રુવ તરફ મુસાફરી કરી રહ્યા છો, તો ભૂમધ્ય રેખાથી તમારા અંતરમાં શું પરિસ્થિતિ સર્જાશે? તો એ થશે ઓપ્શન સી, અંતર વધુ જશે. એના પછીનો 10મો પ્રશ્ન છે કે પૃથ્વીના ગોળા પર જ્યારે તમે વિષુવવૃત્તથી જેમ જેમ ઉપર તરફ અથવા દક્ષિણ તરફ આગળ વધો છો ત્યારે અક્ષાંશ દ્વારા નિર્દેશિત વર્તુળ કેવા થતા જાય છે? તો એ થશે ઓપ્શન એ, નાના થતા જાય છે. ત્યારબાદ રેખાંશ બાબતે કયું વિધાન સાચું નથી? તો તે થશે ઓપ્શન એ, કે રેખાંશ વર્તુળ સ્વરૂપમાં હોય છે, કારણ કે રેખાંશ જે છે એ અર્ધવર્તુળાકાર હોય છે. અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધમાં કયું વિધાન ખોટું છે? તો એ થશે દક્ષિણ ધ્રુવ નજીક આબોહવા ઉષ્ણ હોય છે. ત્યારબાદ 13મું છે કે પૃથ્વીના કોઈ ચોક્કસ સ્થળે ને દર્શાવવા કયા નિર્દેશકની જરૂર પડે છે? તો એ થશે ઓપ્શન એ, અક્ષાંશ અને રેખાંશની. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? તો તે થશે ઓપ્શન ડી, તમામ. તો હવે એમાં છે કે તે 180 રેખાંશ અક્ષાંશ છે. ત્યારબાદ +12 અને -12 ટાઈમ ઝોનના રેખા પર એકબીજાને સ્પર્શે છે અને તેને ઓળંગતા તારીખ અને વાર બદલાય છે અને તે વાંકી ચૂકી છે. ત્યારબાદ 15મો પ્રશ્ન છે કે ભારત દેશ કયા અક્ષાંશ અને રેખાંશ સુધી વિસ્તરેલો છે? તો તે થશે ઓપ્શન એ, 8 અંશ ઉત્તર અક્ષાંશથી 37 અંશ ઉત્તર અક્ષાંશ તથા 68 અંશ પૂર્વ રેખાંશથી 97 અંશ પૂર્વ રેખાંશ સુધી. એનો ચોક્કસ છે એ 8 અંશ 4 ડિગ્રી એન થી 37 અંશ 6 ડિગ્રી એન અક્ષાંશ અને 38 ડિગ્રી 7 થી 97 ડિગ્રી 25થી ઈસ રેખાંશ. તો એના પછીનો પ્રશ્ન છે, કલ્પના કરો કે તમારું આખું ગામ અથવા તો શહેર 30 અંશ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે તો 30 અંશ પશ્ચિમ રેખા પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો એ થશે સવારના 10 વાગ્યા હશે. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, જો ગ્રીનિચ રેખામાં બપોરે 12 વાગ્યાનું મધ્યાહન છે
તો તે સંદર્ભમાં સ્થાનિક બાબતે નીચેનામાંથી કયું વિધાન ખોટું નથી? તો એ થશે વિધાન 3, 45 અંશ પૂર્વ રેખાંશ પર સવારના 9 વાગ્યા હશે. તમે આ પ્રમાણેની ગણતરી કરીને એનો સાચો વિકલ્પ શોધી શકો છો. ત્યારબાદ 18મો પ્રશ્ન છે કે 1 વાગે 15 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 11 વાગે, તો તે થશે ઓપ્શન એ 15 પશ્ચિમ રેખાંશ. એના પછીનો 19મો પ્રશ્ન છે કે ઉજ્જૈનના રેખાંશને પશ્ચિમ ભારતમાં મુખ્ય રેખાંશ માનવામાં આવતું હતું. જો આજે આપણે ગ્રીનિચ રેખા 0 ડિગ્રીને બદલે ઉજ્જૈન રેખાને 0 ડિગ્રી માનીએ તો નીચેનામાંથી શું બદલાશે? તો તે થશે વિવિધ સ્થળોના રેખાંશના અંક બદલાશે. ત્યારબાદ 20મું છે કે વિધાન વિષુવવૃત્ત પૃથ્વી પરનું સૌથી મોટું અક્ષાંશ વ્રત છે, કારણ જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ઉત્તર ધ્રુવ તરફ જતા તેમ તેમ અક્ષાંશ વૃત્તની લંબાઈ ઘટતી જાય. તો એ થશે ઓપ્શન એ. વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સમજૂતી આપે છે. પ્રમાણમાપ બાબતે કયું વિધાન સાચું છે? તો એ થશે ઓપ્શન બી. એક વિશાળ વિસ્તારને કાગળના ટુકડા પર તેની મદદથી રજૂ કરી શકાય છે. ત્યારબાદ નકશામાં રૂઢ સંજ્ઞાનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ શું છે? તો એ થશે ઓપ્શન બી કે મર્યાદિત જગ્યામાં વાસ્તવિક દુનિયાની મોટી વસ્તુઓને સચોટ રીતે દર્શાવવા માટે. જો કોઈ સ્થળના નિર્દેશાંક 21 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 37 ડિગ્રી પૂર્વ રેખાંશ હોય તો આ સ્થળ કયા ગોળાર્ધમાં આવેલું હશે? તો એ થશે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. ત્યારબાદ વિધાન નકશામાં પ્રમાણમાપ અનિવાર્ય છે, કારણ તો પૃથ્વીના વિશાળ વિસ્તારને કારણે કાગળના નાના ટુકડા પર વાસ્તવિક માપ સાથે દર્શાવવા માટે તે જરૂરી છે. તો એ થશે ઓપ્શન એ. વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી છે. ત્યારબાદ 25મો પ્રશ્ન કે ઘણી સદીઓ પહેલાં ભારતનું પ્રાઇમ મેરિડિયન કયું ગણાતું હતું? તો એ થશે ઓપ્શન ડી ઉજ્જૈન. તો આપણે આ રીતે વિકલ્પોના ઉત્તર લખીશું. એના પછીનો આપણો પ્રશ્ન 2 છે કે યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે કે નકશાઓના એક પુસ્તક કે નકશાઓના સંગ્રહને એટલાસ અથવા તો નકશાપોથી કહે છે. પૃથ્વીના ગોળા પર સૌથી મોટું અક્ષાંશનું નામ તો એ થશે વિષુવવૃત્ત, જે 0 ડિગ્રી અક્ષાંશ છે. પ્રમાણ સમય તરીકે 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ ચિહ્ન થયેલું છે. ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચ મીન ટાઈમના સ્થાનિક સમય કરતાં 5 કલાક અને 30 મિનિટ આગળ છે. ત્યારબાદ પ્રશ્ન 3, બંધ બેસતા જોડકા જોડો. તેમાં આપણને પહેલું આપ્યું છે RS, તે થશે રેલવે સ્ટેશન, અને વિભાગ તો આપણે સી થશે. એના પછી બીજું આપણને ચિહ્ન આપ્યું છે પાકો રસ્તો, તો એને આપણે લખીશું પાકા રસ્તાનું ચિહ્ન છે. ત્યારબાદ ત્રીજી સંજ્ઞા છે એ પુલ કે કેનલ, તો એ થશે નહેર. ચોથું છે એ આપણું ચિહ્ન મંદિરનું છે. PO એટલે કે પોસ્ટ ઓફિસ, અને ડેશ ડોટ એ જે છે એ આંતરરાષ્ટ્રીય કે આંતરરાજ્ય સીમા દર્શાવે છે. એના પછી બીજું છે 0 ડિગ્રી અક્ષાંશ, તો એ થશે વિષુવવૃત્ત. 0 ડિગ્રી રેખાંશ, તો એ થશે ગ્રીનિચ રેખા. 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ, તો એ થશે ઉત્તર ધ્રુવ, અને 90 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ, તો એ થશે દક્ષિણ ધ્રુવ, અને 180 અંશ રેખાંશ, તો તે થશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 4 છે કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છેકી વિધાન ફરીથી લખો. તેમાં પહેલું છે કે પૃથ્વીના ગોળા ઉપર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ અથવા તો રેખાંશ કહે છે. તો અહીં આપણો ખોટો શબ્દ અક્ષાંશ છે. તો આપણું સાચું વાક્ય બનશે કે પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું છે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેરથી પસાર થતી 0 ડિગ્રી અક્ષાંશને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા અથવા તો મુખ્ય અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ખોટો શબ્દ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો આપણું વાક્ય બનશે કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 ડિગ્રી રેખાંશને મુખ્ય રેખાંશ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે પૃથ્વીની સપાટી પર પૂર્વથી પશ્ચિમ તરફ દોરેલા કાલ્પનિક વર્તુળોને અક્ષાંશ અથવા તો રેખાંશ કહે છે. તો ખોટો શબ્દ રેખાંશ છે. આપણું વાક્ય બનશે કે પૃથ્વીની સપાટી પર પૂર્વથી પશ્ચિમ તરફ દોરેલા કાલ્પનિક વર્તુળોને અક્ષાંશ કહે છે. ત્યારબાદ ચોથું છે
કે પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ બે સરખા ભાગમાં વહેંચતી રેખાને વિષુવવૃત્ત અથવા તો કર્કવૃત્ત કહેવામાં આવે છે. તો અહીં કર્કવૃત્ત ખોટો ઓપ્શન છે. તો થશે કે પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ એમ બે સરખા ભાગોમાં વહેંચતી રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે. જે નકશામાં માત્ર પર્વતો, નદીઓ અને મેદાનો જેવી કુદરતી વિગતો દર્શાવેલી હોય તેને રાજકીય અથવા તો ભૌતિક નકશો કહેવાય છે. તો અહીં રાજકીય નકશો ખોટું છે. તો જે નકશામાં માત્ર પર્વત, નદીઓ અને મેદાનો જેવી કુદરતી વિગત દર્શાવેલી હોય તેને ભૌતિક નકશો કહેવામાં આવે છે. સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય છે કે શક્ય નથી? તો ખોટો શબ્દ શક્ય છે. તો આપણું વાક્ય બનશે કે સમતલ કાગળ પર ગોળાકાર વસ્તુને યથાવત ચિતરવી શક્ય નથી. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને પૂર્વથી પશ્ચિમ તરફ ઓળંગતા એક દિવસ વધે અથવા તો ઘટે છે. તો આપણો ખોટો ઓપ્શન છે ઘટે. તો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને પૂર્વથી પશ્ચિમ તરફ ઓળંગતા એક દિવસ વધે છે. સમતલ નકશો અથવા તો પૃથ્વીનો ગોળો પૃથ્વીની ભૂગોળનું વધુ સારું પ્રતિનિધિત્વ કરે છે. તો આપણું વાક્ય બનશે કે પૃથ્વીનો ગોળો પૃથ્વીની ભૂગોળનું વધુ સારું પ્રતિનિધિત્વ કરે છે. તો આપણે આ રીતે સાચા વાક્ય લખવાના છે. એના પછીનો 5મો પ્રશ્ન છે મને ઓળખો. તેમાં પહેલું આપ્યું છે હું પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરું છું. તો એ થશે મુખ્ય રેખાંશ વૃત્ત એટલે કે ગ્રીનિચ રેખા જે 0 ડિગ્રી રેખાંશ છે. હું પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરું છું. તો એ થશે વિષુવવૃત્ત જે 0 ડિગ્રી અક્ષાંશ છે. હું પૃથ્વીનું સૌથી સચોટ પ્રતીક છું. મારા પર પર્વતો, સમુદ્ર અને ખંડોને તેમના વાસ્તવિક આકારમાં દર્શાવી શકાય છે જે કાગળ પરના નકશામાં મુશ્કેલ છે. તો એ થશે પૃથ્વીનો ગોળો એટલે કે ગ્લોબ. ત્યારબાદ નકશામાં હું રસ્તા, રેલવે કે નદીઓને સીધી રીતે દોરવાને બદલે ચોક્કસ સંજ્ઞાઓ કે ચિત્ર દ્વારા દર્શાવું છું. તો એ થશે રૂઢ સંજ્ઞા એટલે કે કન્વેન્શનલ સાઇન્સ. હું પૃથ્વી પરનો એવો રેખાંશ છું જ્યાં પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ બંને એક જ રેખા પર આવી જાય છે. તેથી મને પૂર્વ કે પશ્ચિમ તરીકે લખવામાં આવતો નથી. તો એ થશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા જે 180 ડિગ્રી રેખાંશ છે. ત્યારબાદ પ્રશ્ન 6 છે કે સલકલ્પના સ્પષ્ટ કરો. તેમાં આપણને પહેલું આપ્યું છે એટલાસ. તો આપણે લખીશું કે જુદા જુદા ખંડો, દેશો કે પ્રદેશોના જુદા જુદા પ્રકારના નકશાઓનો સંગ્રહ કે પુસ્તકને એટલાસ એટલે કે નકશાપોથી કહેવામાં આવે છે. પ્રમાણ સમય કે પ્રમાણ માપ. તો એ થશે નકશા પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે બે સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણ માપ કહેવામાં આવે છે. અક્ષાંશ એટલે કે લેટિટ્યૂડ. તો પૃથ્વીના ગોળા પર પૃથ્વીની પૂર્વથી પશ્ચિમ દોરેલી કાલ્પનિક આડી વર્તુળાકાર રેખાઓને અક્ષાંશ કહેવાય છે. રેખાંશ એટલે કે લોંગિટ્યૂડ. તો પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડતી કાલ્પનિક ઊભી અર્ધવર્તુળાકાર રેખાઓને રેખાંશ કહે છે. ત્યારબાદ પ્રમાણ સમય ક્ષેત્ર એટલે કે ટાઈમ ઝોન. તો કોઈ પણ દેશ કે પ્રદેશના મધ્ય ભાગમાંથી પસાર થતા રેખાંશના સ્થાનિક સમયને સમગ્ર દેશ માટે માન્ય રાખવામાં આવે છે. તેને પ્રમાણ સમય ક્ષેત્ર કહે છે. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 7 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે નકશા પર કોઈપણ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ થશે નકશા પર કોઈપણ સ્થાનની સ્થિતિ નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ ધરાવતી નિર્દેશક પદ્ધતિ એટલે કે ગ્રીડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. કયા બે નિર્દેશકો મળીને પૃથ્વીના કોઈપણ સ્થળને દર્શાવી શકે છે? તો એ થશે અક્ષાંશ એટલે કે લેટિટ્યૂડ અને રેખાંશ એટલે કે લોંગિટ્યૂડ. આ બે નિર્દેશકો મળીને ચોક્કસ સ્થળ દર્શાવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે તમારા ગામ, શહેરના અક્ષાંશ અને રેખાંશ લખો. તો એ થશે કે અમારા ગુજરાત રાજ્યના અમદાવાદ અથવા તો રાજકોટ વિસ્તારના અક્ષાંશ આશરે 23 ડિગ્રી ન્યૂટન નોર્થ અને રેખાંશ એ 72.5 ડિગ્રી ઈસ્ટ છે. તમે તમારા કોઈ ગામ કે શહેરની ચોક્કસ આ માહિતી તમે લખી શકો છો. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે નકશાના મુખ્ય ઘટક કેટલા અને કયા કયા? તો એ થશે નકશાના મુખ્ય 3 ઘટકો છે જેમાં પહેલું છે દિશા એટલે કે ડાયરેક્શન, બીજું છે પ્રમાણ માપ એટલે સ્કેલ અને ત્રીજું છે રૂઢિ સંજ્ઞાઓ એટલે કન્વેન્શનલ સિમ્બોલ્સ. ત્યારબાદ 5મો પ્રશ્ન છે ટાઈમ ઝોન વ્યાખ્યાયિત અને સમય શેનાથી નક્કી કરવામાં આવે છે? તો
તો એ થશે ટાઈમ ઝોન એ ચોક્કસ રેખાંશ વૃત્તોને આધારે નક્કી કરાયેલા સમય વિસ્તાર છે અને સમય એ રેખાંશ વૃત્ત પર સૂર્યના સ્થાન અને પૃથ્વીના પરિભ્રમણથી નક્કી થાય છે. તો હવે એના પછીનો 8મો પ્રશ્ન છે તફાવત આપો, જેમાં પહેલું છે ભૌતિક નકશા અને રાજકીય નકશા. તો આપણે ભૌતિક નકશામાં લખીશું કે તેમાં પર્વતો, નદીઓ, મહાસાગરો જેવી કુદરતી વિગતો દર્શાવવામાં આવે છે, જેમ કે ભારતનો પ્રાકૃતિક નકશો. અને રાજકીય નકશો તેમાં થશે તેમાં દેશ, રાજ્ય, જિલ્લાઓ કે સરહદો જેવી માનવસર્જિત વિગતો દર્શાવાય છે. ઉદાહરણ તરીકે ભારતનો રાજકીય નકશો અથવા તો રાજ્ય દર્શાવતો નકશો. ત્યારબાદ બીજું છે કે અક્ષાંશ અને રેખાંશ. તો આપણે અક્ષાંશમાં લખીશું કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક વર્તુળાકાર રેખાઓ છે. કુલ અક્ષાંશ વૃત્તો 181 અથવા તો 179 રેખાઓ છે. અને રેખાંશ તો ઉત્તરથી દક્ષિણ ધ્રુવને જોડતી ઊભી કાલ્પનિક અર્ધવર્તુળાકાર રેખાઓ છે. કુલ રેખાંશ વૃત્તો 360 છે. ત્યારબાદ ત્રીજું છે વિષુવવૃત્ત અને ગ્રીનિચ રેખા. તો વિષુવવૃત્તમાં આપણે લખીશું કે તે 0 ડિગ્રી અક્ષાંશ વૃત્ત છે જે પૃથ્વીને ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વહેંચે છે. એના આધારિત આબોહવા નક્કી થાય છે. ગ્રીનિચ રેખામાં આપણે લખીશું કે તે 0 ડિગ્રી રેખાંશ વૃત્ત છે જે પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધમાં વહેંચે છે અને તેના આધારે વિશ્વનો પ્રમાણ સમય નક્કી થાય છે. ત્યારબાદ ચોથું છે સ્થાનિક સમય અને પ્રમાણ સમય. તો સ્થાનિક સમય થશે કે સૂર્યના બરાબર માથા પર આવવાના સમયે એટલે કે બપોર 12 વાગ્યે નક્કી થતો સમય અને દરેક રેખાંશ પર સ્થાનિક સમય બદલાય છે. પ્રમાણ સમય તો આખા દેશ માટે એક મધ્ય રેખાંશ પરથી નક્કી કરવામાં આવતો સર્વસામાન્ય સમય અને સમગ્ર દેશમાં કે ટાઈમ ઝોનમાં પ્રમાણ સમય એક સરખો રહે છે. તો હવે એના પછીનો 9મો પ્રશ્ન છે ચાલો ગણતરી કરીએ. તેમાં પહેલું છે કે ભારતના એક નકશામાં પ્રમાણમાં 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર છે. જો નકશામાં બે શહેર વચ્ચેનું અંતર 13 સેન્ટીમીટર હોય તો એ બે શહેર વચ્ચેનું વાસ્તવિક અંતર કેટલા કિલોમીટર થાય? તો અહીંયા આપણને આપ્યું છે 2.5 સેન્ટીમીટર બરાબર 500 કિલોમીટર અને 13 સેન્ટીમીટરનું કિલોમીટર આપણે શોધવાનું છે. તો આપણે લખીશું કે જો 2.5 સેન્ટીમીટર બરાબર આપણને 500 આપ્યા હોય તો 13 સેન્ટીમીટર બરાબર કેટલા? તો આપણે આનો ચોકડી ગુણાકાર કરીશું એટલે 13 ગુણ્યા 500 ભાગ્યા 2.5 તો એ આપણને મળશે 2600 કિલોમીટર. ત્યાર પછી બીજું છે કે પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં 360 રેખાંશ ફરે છે. આ ગણતરી મુજબ 1 કલાકમાં પૃથ્વી કેટલા રેખાંશ પસાર કરશે? તો અહીં આપણને આપ્યું છે કે 24 કલાકમાં એ 360 રેખાંશ ફરે છે. તો એ 1 કલાકમાં કેટલા ફરશે? તો 360 ગુણ્યા 1 ભાગ્યા 24 તો એ આપણને મળશે 15 ડિગ્રી રેખાંશ. અહીં આપણે લખી શકીએ કે 4 મિનિટ લાગે છે તો માટે 1 કલાકમાં પૃથ્વીને 15 ડિગ્રી રેખાંશ પસાર કરશે. ત્યારબાદ ત્રીજું છે કલ્પના કરો કે તમારું ગામ અથવા તો શહેર 15 ડિગ્રી પશ્ચિમ રેખાંશ પર આવેલું છે. તમારી ઘડિયાળમાં બપોરે 2 વાગ્યા છે તો 45 ડિગ્રી પશ્ચિમ રેખાંશ પર રહેતા તમારા મિત્રને ત્યાં કેટલા વાગ્યા હશે? તો અહીં આપણે લખીશું કે બંને સ્થળો પશ્ચિમ રેખાંશ પર છે. રેખાંશનો તફાવત 45 + 15 એટલે 30 પશ્ચિમ તરફ. સમયનો તફાવત 30 ગુણ્યા 4 એટલે 4 મિનિટ એટલે 120 મિનિટ એટલે કે 2 કલાક થશે. તો 45 ડિગ્રી પશ્ચિમ રેખાંશ વધુ પશ્ચિમ હોવાથી 2 કલાક પાછળ હશે. તો બપોરે 2 વાગ્યા અને 2 કલાક બપોરે 12 વાગ્યા હશે. તો મિત્રને ત્યાં બપોરના 12 વાગ્યા હશે. તો આપણે આ રીતે આની ગણતરી કરવાની છે. તો એના પછીનો હવે આપણો 10મો પ્રશ્ન છે નીચેના વિધાનો માટે કારણ આપો. જેમાં પહેલું છે અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ છે. કારણ કે તો એ થશે કે સૂર્યના કિરણો વિષુવવૃત્ત 0 ડિગ્રી અક્ષાંશ પર સીધા પડે છે જેથી ત્યાં ગરમી વધારે હોય છે. જેથી ધ્રુવો તરફ ઉચ્ચ અક્ષાંશ જતાં કિરણો ત્રાંસા પડે છે જેથી તાપમાન ઘટે છે. આમ અક્ષાંશ પ્રમાણે આબોહવા બદલાય છે. બીજો પ્રશ્ન છે 180 ડિગ્રીને પશ્ચિમ રેખાંશ અથવા પૂર્વ રેખાંશના લખતા 180 જ લખવામાં આવે છે. કારણ કે તો એ થશે 180 ડિગ્રી રેખાંશ એ પૂર્વ અને પશ્ચિમ એમ બંને ગોળાર્ધ માટે એક જ સામાન્ય રેખા એટલે કે સંયુક્ત રેખા છે. તે પૂર્વ અને પશ્ચિમ બંને તરફથી ગણતા એક જ સ્થાન પર આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ગ્રીનિચ મેરિડિયન એ પ્રથમ જાણીતું પ્રાઇમ મેરિડિયન નથી. કારણ કે તો ગ્રીનિચ પહેલાં પ્રાચીન કાળમાં ભારતના ઉજ્જૈન રેખાંશને તથા અન્ય સંસ્કૃતિઓમાં ગ્રીસ એટલે કે એલ્કેઝાન્ડ્રિયાનમ
પ્રાઇમ મેરિડિયન માનવામાં આવતું હતું. ત્યારબાદ ચોથું છે કે મોટાભાગના દેશો મધ્યરેખા પર આધારિત એક પ્રમાણ સમય અપનાવે છે. કારણ કે તો જુદા જુદા ભાગોમાં સ્થાનિક સમયનો તફાવત ન રહે અને ટ્રેન, વિમાન કે સરકારી કામકાજનું સમય સંકલન જળવાઈ રહે. ત્યારબાદ પાંચમો છે કે દરેક દેશને પોતાનો એક પ્રમાણ સમય હોય છે. એવું દરેક દેશમાં એક સરખું હોતું નથી. કારણ કે જે દેશનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર ખૂબ મોટો હોય, જેમ કે રશિયા અથવા તો USA, ત્યાં એક જ પ્રમાણ સમય વ્યવહારુ ન હોવાથી એકથી વધુ ટાઈમ ઝોન રાખવામાં આવે છે. ત્યારબાદ છઠ્ઠો છે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. કારણ કે તો જો આ રેખા સીધી દોરવામાં આવે તો એક જ દેશ કે દ્વીપ સમૂહના બે ભાગમાં અલગ અલગ તારીખ અને વાર થઈ જાય. આ ગૂંચવાડો ટાળવા તેને સમુદ્ર પરથી વાંકી ચૂકી દોરવામાં આવે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર આપો. શા માટે પૃથ્વી પર કોઈપણ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ અને રેખાંશ બંનેની જરૂર પડે છે? માત્ર એકથી કામ કેમ ન ચાલે? તેનો ઉત્તર થશે, માત્ર અક્ષાંશ જાણવાથી આપણે માત્ર એ જાણી શકીએ છીએ કે સ્થળ ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધમાં કેટલું દૂર છે, પરંતુ તે અક્ષાંશ ઉપર કયા સ્થળે છે તે ખબર પડતી નથી. તેવી જ રીતે માત્ર રેખાંશ જાણવાથી સ્થળ પૂર્વ કે પશ્ચિમમાં કેટલું છે તે ખબર પડે છે. જ્યારે અક્ષાંશ અને રેખાંશ એકબીજાને છેદે છે ત્યારે જાડેરૂપ રચના એટલે કે ગ્રીડ બને છે. આ છેદબિંદુથી જ પૃથ્વી પર ચોક્કસ સ્થાન નક્કી થઈ શકે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે ભારતનો પ્રમાણ સમય 82.5 ડિગ્રી પૂર્વ રેખાંશ શા માટે નક્કી કરવામાં આવ્યો છે? તો ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર 68 ડિગ્રી 7 મિનિટ ઈસ્ટથી 97 ડિગ્રી 25 મિનિટ ઈસ્ટ સુધીનો છે. આશરે 30 ડિગ્રી રેખાંશનો તફાવત છે. અરુણાચલ પ્રદેશ અને ગુજરાત વચ્ચે આશરે 2 કલાકના સમયનો તફાવત પડે છે. આ તફાવત નિવારવા માટે દેશના બરાબર મધ્યમાંથી પસાર થતા 82.5 ડિગ્રી પૂર્વ એટલે કે 82 ડિગ્રી 30 મિનિટ ઈસ્ટ રેખાંશને ભારતનું પ્રમાણ સમય IST તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ત્રીજો પ્રશ્ન છે, નકશાના અંગો અને તેનું મહત્વ સમજાવો. તો નકશાના મુખ્ય 3 અંગ છે. દિશા, ઉત્તર દિશા નોર્થ દર્શાવતા તીરથી અન્ય તમામ દિશાઓ અને સ્થળોની સાચી દિશા અથવા તો સ્થિતિ જાણી શકાય છે. પ્રમાણ સમય, તો જમીન પરના વાસ્તવિક અંતરને કાગળ પર યોગ્ય પ્રમાણમાં દર્શાવવા પ્રમાણમાપ જરૂરી છે. રૂઢ સંજ્ઞાઓ, તો નકશામાં કુદરતી અને માનવ સર્જિત વિગતો જેમ કે નદી, પર્વત, રેલવે અથવા તો રસ્તા એ દર્શાવવા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત સંકેતોનો ઉપયોગ થાય છે. ચોથું છે, સમય અને રેખાંશ વચ્ચેના સંબંધને સમજાવો. તો પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક ઘડી એટલે કે 360 ડિગ્રી ફરે છે. આથી 1 કલાકમાં 15 ડિગ્રી રેખાંશ અને એક રેખાંશ ફરતા 4 મિનિટનો સમય લાગે છે. પૂર્વ તરફ જતાં પ્રતિ રેખાંશે 4 મિનિટ ઉમેરાય છે, સમય આગળ થાય છે, અને પશ્ચિમ તરફ જતાં 4 મિનિટ ઘટે છે એટલે કે સમય પાછળ થાય છે. તો એના પછીનો હવે આપણો 12મો પ્રશ્ન છે કે નીચેના નકશાનું અવલોકન કરીને તેના પ્રકાર લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે કે અહીંયા જે આપણને ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં દર્શાવેલ ભારતનો પ્રાકૃતિક નકશો નદી, પર્વત, દરિયાઓનો દર્શાવતો નકશો કયા પ્રકારનો છે? તો એ થશે ભૌતિક નકશો એટલે કે ફિઝિકલ મેપ. તો હવે એના પછીનો 13મો પ્રશ્ન છે કે માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તો દિશાઓના નામ દર્શાવો. તો એ થશે મુખ્ય દિશાઓ નોર્થ એટલે કે ઉત્તર, સાઉથ દક્ષિણ, પૂર્વ ઈસ્ટ અને પશ્ચિમ વેસ્ટ. ત્યારબાદ મધ્યવર્તી દિશાઓ ઈશાન એટલે કે નોર્થ ઈસ્ટ, અગ્નિ એટલે કે સાઉથ ઈસ્ટ, નૈઋત્ય એટલે કે સાઉથ વેસ્ટ અને વાયવ્ય એટલે નોર્થ વેસ્ટ. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે સ્થળો અને દિશાઓ નકશા આધારિત. તો કઈ નદીઓ દિશામાં વહી રહી છે? તો ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફ. રતનપુર ગામની પશ્ચિમ દિશા તરફ કયો માર્ગ પસાર થાય છે? તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે NH. સુંદરપુર ગામની ઉત્તર દિશા બાજુ કયો માર્ગ પસાર થાય છે? રેલવે માર્ગ અને પાકો રસ્તો. રેલવે પુલથી કઈ તરફ પોલીસ સ્ટેશન આવેલું છે? પશ્ચિમ એટલે કે ઉત્તર પશ્ચિમ તરફ. અને મંદિરથી આરોગ્ય કેન્દ્ર કઈ દિશામાં આવેલું છે? તો ઉત્તર પશ્ચિમ તરફ. તો હવે એના પછીનો પ્રશ્ન 13નો 5મો, પાઠના આધારે શબ્દો કોયડો ઉકેલો. ક્રોસવર્ડ સોલ્યુશન. તો અહીંયા આપણને આપ્યું છે આડી ચાવી એક, એમાં પહેલું છે 90 ડિગ્રી ઉત્તર અક્ષાંશ
તો એ થશે ઉત્તર ધ્રુવ. પછી આપણે આ સંજ્ઞા આપી છે કઈ સીમા દર્શાવે છે? તો આંતરરાજ્ય સીમા. ત્યારબાદ જે સીમા આપણને સંજ્ઞા આપી છે મંદિર થશે. એના પછી જે સંજ્ઞા છે એ પાક્કો રસ્તો થશે. રશિયા દેશમાં કેટલા ટાઈમ ઝોન છે? 11. નકશાનો એક પ્રકાર જે કુદરતી બાબત દર્શાવે છે. ભૌતિક. કોઈપણ વિસ્તારના પ્રતિકાત્મક નિરૂપણને શું કહે છે? નકશો. PS આ રૂઢ સંજ્ઞા શું દર્શાવે છે? પોલીસ સ્ટેશન. પૃથ્વીના ગોળા પરનું સૌથી મોટું વર્તુળ? વિષુવવૃત્ત. કયા દેશમાં 11 ટાઈમ ઝોન છે? રશિયા. પૃથ્વીના ગોળા પર દોરેલી આડી લીટીઓને શું કહે છે? અક્ષાંશ. ત્યારબાદ વિષુવવૃત્તને બીજા કયા નામે ઓળખી શકાય છે? તો એ થશે ભૂમધ્ય રેખા. નકશાઓના એક પુસ્તક કે સંગ્રહને શું કહેવામાં આવે છે? એટલાસ. ઘણી સદીઓ પહેલાં ભારતનું ટાઈમ મેરિડિયન ગણાતું હતું, તે થશે ઉજ્જૈન. 180 ડિગ્રી રેખાંશને કઈ રેખા તરીકે ઓળખવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. રેખાંશ વર્તુળો છે જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે તો એને અર્ધવર્તુળ કહેવાય. 0 ડિગ્રી રેખાંશને કઈ રેખા તરીકે ઓળખવામાં આવે છે? ગ્રીનિચ રેખા. 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશનું નામ જે ભારતમાંથી પણ પસાર થાય છે? કર્કવૃત્ત. PO આ રૂઢ સંજ્ઞા શું સૂચવે છે? પોસ્ટ ઓફિસ. રાજકીય સરહદ દર્શાવતો નકશો? રાજકીય નકશો. પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી લીટીઓને શું કહેવામાં આવે છે? રેખાંશ. નકશામાં N અક્ષરથી ચિહ્નિત તીર કઈ દિશા દર્શાવે છે? ઉત્તર દિશા એટલે કે નોર્થ. પૃથ્વીના ગોળાને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? ગ્લોબ. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન 14, રૂઢ સંજ્ઞાઓ દર્શાવો અથવા તો દોરો. તો અહીંયા આપણને પહેલું આપ્યું છે વૃક્ષ, તો આપણે લખી શકીએ લીલા રંગનું ઝાડ. બાબત વસાહત, તો એમાં આપણે સંજ્ઞા દર્શાવી શકીએ લાલ ચોરસ અથવા તો ઘર. ત્યારબાદ બ્રોડગેજ રેલવે લાઇન, તો એને આપણે કાળી ઊભી લીટીઓ દ્વારા બતાવી શકીએ. અને તળાવને વાંકી ચૂકી રેખા અથવા તો તળાવ કરીને દર્શાવી શકીએ. મંદિર છે તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ. અને આંતરરાજ્ય જિલ્લામાં આપણે એને તૂટક રેખા દ્વારા દર્શાવી શકીએ. કાચા રસ્તાને આપણે 2 સમાંતર તૂટક રેખાથી દર્શાવાય અને પોલીસ સ્ટેશનને PS તરીકે લખાય. તો હવે એના પછીનો આપણો 15મો પ્રશ્ન છે કે ટૂંકા શબ્દોના અંગ્રેજી અને ગુજરાતી નામ પૂરા લખો. તેમાં આપણને પહેલું આપ્યું છે IDL, તો એ થશે ઇન્ટરનેશનલ ડેટ લાઇન એટલે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. PM એટલે એ થશે પ્રાઇમ મેરિડિયન એટલે મુખ્ય રેખાંશવૃત્ત ગ્રીનિચ રેખા. IST તો તે થશે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ એટલે ભારતીય પ્રમાણ સમય. અને GMT તો તે થશે ગ્રીનવિચ મીન ટાઈમ એટલે થશે ગ્રીનિચ મીન ટાઈમ મુખ્ય પ્રમાણ સમય. તો આપણે આ રીતે આ અંગ્રેજી નામોને પૂરા લખવાના છે. તો અહીં આપણા તમામ પ્રશ્નોના ઉત્તર પૂર્ણ થાય છે. જો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો. અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.